क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજે ઘણા બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને રિઝલ્ટની ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું આઈસર મોટર્સના પરિણામ કે આઈસર મોટર્સના પરિણામને જે અનુમાન હતું એના કરતાં કમજોર જોવા મળી રહ્યા છે. કંપનીનો નફો આપણને 8.3% વધ્યો છે, જે રૂપિયા 1100 કરોડ આવ્યો છે. કંપનીની આવક આપણને 3.6% વધીને રૂપિયા 4263 કરોડ આવી છે. કંપનીના EBITDA માત્ર 0.05% એટલે કે ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળી રહ્યા છે અને કંપનીનું માર્જિન 90 બેઝિસ પોઈન્ટ અહીંયાથી ઘટાડો દર્શાવે છે, જે 25.5% પર જોવા મળ્યું છે. એટલે કે ઓવરઓલ નંબર અહીંયાથી અનુમાનથી ઓછા છે. બીજું વોડાફોન આઈડિયા કે કંપની નંબર ઓવરઓલ ક્યાંક ને ક્યાંક થોડુંક સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. ઓર સ્વાભાવિક છે કે કંપની ખોટમાં તો રહે છે જ. એટલે કે કંપનીની ખોટ જે હતી 6432 કરોડ, જે વધીને 7159 કરોડ થઈ છે, પરંતુ કંપનીની આવકમાં 4%નો થોડોક વધારો જોવા મળી રહ્યો છે. સાથે કંપનીના EBITDA 8.2%થી ગ્રોથ કર્યા છે, જે રૂપિયા 4549 કરોડ આવે છે. કંપનીના માર્જિન પણ સુધારો થયો છે, જે 160 બેઝિસ પોઈન્ટ વધીને 41.6% વધ્યા છે. એની પાછળનું એક કારણ આરપુ પણ છે કે જે કંપનીએ જે પ્રાઇસ જે વધાર્યું છે એની પાછળનું આરપુ કંપનીનો જે તો 7.8% વધીને 166 જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો નેશનલ એલ્યુમિનિયમ એટલે કે નાલ્કોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં કંપની નફો 415% ગ્રોથ કર્યો છે, જે રૂપિયા 1062 કરોડ આવ્યો છે. કંપનીની આવક 3043 કરોડ હતી, જે અહીંયા આપણને વધીને 31.5% વધીને 4001 કરોડ જોવા મળી છે. સાથે કંપનીના EBITDA પણ 290% વધ્યા છે અને કંપનીના માર્જિન એમાં 2570 બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે, જે 13% હતા, જે વધીને 38.7% અહીંયાથી જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ અપોલો ટાયર્સ, આ કંપનીના પરિણામ પણ જે અનુમાન હતા માર્કેટમાં એનાથી કમજોર જોવા મળી રહ્યા છે. કંપની નફો 37.3% ડિક્લાઇન જોવા મળ્યું છે, જે 297 કરોડ પર આવ્યો છે. કંપનીની આવક 2.5% જ માત્ર વધી છે, જે 6437 કરોડ. કંપનીના EBITDA 24% ઘટ્યા છે અને સાથે કંપનીના માર્જિન જે 18.5% હતા, જે ઘટીને અહીંયાથી 13.6% જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો દીપક નાઇટ્રેટ, અહીંયા ઓવરઓલ મિશ્ર નંબર જોવા મળી રહ્યા છે. કંપની નફો વાત કરું તો સૌથી પહેલાં 5.3% ઘટ્યો છે. કંપનીની આવકની વાત કરું તો એમાં 14.3% કોન્ટ્રા જોવા મળ્યું છે, એટલે કે વધીને 2032 કરોડ આવી છે. કંપનીની EBITDA 2% અહીંયાથી ઘટ્યા છે અને સામે કંપનીના માર્જિન પણ થોડાક અહીંયાથી ઘટ્યા છે, 17% હતા, જે ઘટીને 14.6% અહીંયાથી જોવા મળી રહ્યા છે. બીજું થર્મેક્સ પર આપણે નજર હોવી જોઈએ. થર્મેક્સના જે પરિણામ આવે છે, કંપની નફો 24.8% વધીને 198 કરોડ આવ્યો છે. કંપનીની આવક 13.4% વધી છે, જે રૂપિયા 2611 કરોડ આવી છે. કંપનીના EBITDA પણ 35.8%થી ગ્રોથ કર્યા છે અને સામે કંપનીના માર્જિનની વાત કરું તેમાં 170 બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે, જે 10.6% પર આવે છે. અને સાથે કંપની બીજી એક અપડેટ એ છે કે કંપની સબસિડિયરીને તેની પોતાની સબસિડિયરી જેને એક કે તેથી વધુ તબક્કામાં રૂપિયા 350 કરોડની અહીંયાથી લોન આપશે, એવા પણ એક અપડેટ આવ્યા છે કંપની તરફથી. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સન ટીવી. સન ટીવીના પરિણામની વાત કરીએ તો કંપનીનો નફો અહીંયાથી ઘટ્યો છે 11.9%. કંપનીની આવકની વાત કરું તો એમાં પણ ડિક્લાઇન જોવા મળ્યું છે, ઓલમોસ્ટ 11%. બીજું કંપનીના EBITDA પણ ઓલમોસ્ટ 25%થી વધારે ઘટ્યા છે અને કંપનીના માર્જિન પણ ઘટ્યા છે, જે 69.4% હતા, ઘટીને 57.9%. એટલે કે ઓવરઓલ દરેક પેરામીટર ઉપર અહીંયાથી ખરાબ પરફોર્મન્સ જોવા મળ્યું છે સન ટીવી તરફથી. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના નંબર તમને બતાવીએ તો કંપનીનો નફો 229.5% વધ્યા છે, જે રૂપિયા 287.6 કરોડ આવે છે અને કંપનીની આવક 22% વધી છે, જે રૂપિયા 4805 કરોડ. એટલે કે કંપની નંબર સારા આપીએ છે. બીજું ટોરેન્ટ પાવર ઉપર નજર હોવી જોઈએ. ટોરેન્ટ પાવરના જે બીજા ત્રિમાસિકના પરિણામ આવે છે, કંપનીનો નફો 8.5% ઘટ્યો છે અને સામે કંપનીની આવક 3.1% અહીંયાથી ખાલી વધારો દર્શાવી રહી છે. અને લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ, કે અહીંયા પણ કંપનીના પરિણામ સારા જોવા મળે છે. કંપનીનો નફો વાત કરું તો 21% વધ્યો છે અને કંપનીની આવક 28.4% વધીને રૂપિયા 1153 કરોડ અહીંયાથી જોવા મળી રહી છે. આ ઓવરઓલ દરેક સ્ટોકની વાત થઈ, પરંતુ કઈ ખાસ ઇવેન્ટ છે એની ઉપર આપણે નજર કરીએ તો સ્વાભાવિક છે કે આજે નિફ્ટી 50 અને બીજું સેન્સેક્સ બંનેની આજે એક્સપાયરી છે, કારણ કે આવતીકાલે રજા છે, એટલે કે સેન્સેક્સની એક્સપાયરી પણ આજે જ આપણને થતી જોવા મળશે, એટલે એની ઉપર નજર હોવી જોઈએ. બીજું કે આજે ઓક્ટોબરના WPI ના આંકડા આવે છે, એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, કે જેનું અનુમાન છે કે 2.2% આજુબાજુ આપણને જોવા મળી શકે છે. બીજું કે આજે નિફ્ટીમાં સામેલ બે કંપનીના પરિણામ આવે છે, એક હીરો મોટોકોર્પ અને બીજું ગ્રેસિમ, એટલે એની ઉપર પણ આજે એક્શન જોવા મળી શકે. અને વાયદા બજારની ટોટલ 6 કંપનીના પરિણામ આવવાના છે, જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ઇપ્કા લેબ, ભારત ફોર્જ, ક્રોમ્પટન ગ્રેવ્સ અને મુથુટ ફાઇનાન્સ, આ દરેકના આજે બીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે, જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. અને બીજું આઈપીઓની વાત કરું તો આજે નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ, જે આઈપીઓ પણ લાસ્ટ આપણે સબસ્ક્રાઇબ જે થયો હતો, એમાં આજે એનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે, કે જેની ઉપર પણ તમારે નજર હોવી જોઈએ. એટલે કે ઓવરઓલ દરેક સ્ટોકની વાત થઈ, કે સેક્ટરની વાત થઈ, કે ઓવરઓલ આપણે ઇવેન્ટની વાત થઈ, કે જેની ઉપર આજે તમારે નજર હોવી જરૂરી છે.